પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા નવા રામજી મંદિર ખાતે મહંત શ્રીનો સિંહાસન વિરાજમાન સમારોહ ભવ્ય રીતે યોજાયો. ચાણસ્મા ખાતે નવા રામજી મંદિર પરિસરમાં આજે ધાર્મિક અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. નવા સ્થાપિત ભવ્ય સિંહાસન પર મહંત શ્રી મારુતિ શરણદાસજી મહારાજે વૈદિક મંત્રોચ્ચાર તથા પૂજા વિધિ સાથે બિરાજમાન થયા હતા. આ પવિત્ર દ્રશ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોમાં વિશેષ શ્રદ્ધા અને આનંદની લાગણી જગાવી હતી. મહારાજ શ્રી છેલ્લા 32 વર્ષથી અવિરત સેવા આપી રહ્યા છે. વર્ષોથી તેઓ ટેબલ અને ગાદી પર બેસીને સેવાકીય કાર્ય સંભાળતા હતા, જેને જોતા પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટને તેમને યોગ્ય સન્માન રૂપે ભવ્ય સિંહાસન અર્પણ કરવાની પ્રેરણા થઈ. ટ્રસ્ટના આગ્રહ અને શ્રદ્ધાભાવથી આ સિંહાસનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રામગીરી બાપુ, વિમળાનંદજી મહારાજ અને અવધ કિશોરદાસજી મહારાજ સહિતના પૂજ્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ પૂર્ણ થયા બાદ સર્વે સંતોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધર્મ પ્રમાણે દક્ષિણા અર્પણ કરી હતી. આ પ્રસંગે લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ સદાવ્રત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાર્યક્રમના આયોજકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભજન, કીર્તન અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો હતો. જય કિશન પટેલ, ચાણસ્મા. આજે રવિવારના રોજ માગસર સુદ તીજના રોજ નવા રામજી મંદિર ચાણસ્માની અંદર આપણા મહંત શ્રી મારુતિ ચરણદાસજી મહારાજ ને આજે એમનું સિંહાસન અને ટેબલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ તથા પરિવાર વતી અર્પણ કરવામાં આવ્યું છે. આજે સત્યનારાયણની ભગવાનની કથા નવા રામજી મંદિરમાં પહેલી વખત થઈ છે. આ અમારા મહંત શ્રી મારુતિ ચરણદાસજી મહારાજ 32 વર્ષથી અહીંયા સેવા આપે છે. એટલે અમને બધાને એવો વિચાર આવ્યો કે બાપુ વર્ષોથી અહીંયા ટેબલ અને ગાદી ઉપર બેસે છે, તો એમના માટે સરસ એક સિંહાસન બનાવવું અને નવું ટેબલ બનાવવું. એટલે આ ભગવાને એમને પ્રેરણા કરી અને અમે એનો અમલ કર્યો અને આજે એનો શુભ દિવસ આવ્યો કે જેથી સત્યનારાયણ ભગવાનની કથા કરી અને 11:15 વાગે શુભ ચોકડિયાની અંદર મારુતિ ચરણદાસજી મહારાજને આ સિંહાસન અર્પણ કરવામાં આવ્યું. ઘણા બધા સંતો મહંતો પધાર્યા, અમારા ગામના બધા પરિવારના સભ્યો પધાર્યા, આ મંદિરમાં આવતા મહિલા મંડળો બધા ગામના ભક્તો પણ પધાર્યા અને બાપુની આ રીતે આજે અમે સિંહાસન અર્પણ કર્યું છે. રામચંદ્ર ભગવાન અને બાપુને અમે એવી વિનંતી કરીએ કે અમને બધાને ખૂબ આશીર્વાદ આપે અને ગામમાં આવો સારો કામ અમે બધા કરતા રહીએ.